સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચને રજૂઆત કરશે ત્યારે ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપને લઈને લેખિત રજૂઆત કરાશે। કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્રક ગેરકાયદે રદ કરાયાના આક્ષેપ છે। કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન સાંજે ચૂંટણી પંચને રજૂઆત કરશે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપને લઈને લેખિત રજૂઆત કરવામાં આવનાર છે, શું વિગતો? સાંજે 4 કલાકે કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવા માટે પહોંચશે। કોંગ્રેસનો આક્ષેપ છે કે કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી પત્ર ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોની અંદર કોંગ્રેસ પક્ષના જે પણ ઉમેદવારો છે તેમને સરકારી તંત્ર દ્વારા, પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે, તે પ્રકારના પણ કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ અંગેની લેખિત ફરિયાદ આજે ચૂંટણી પક્ષ સમક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને કોંગ્રેસનું એક ડેલિગેશન આજે રાજ્ય ચૂંટણી પંચને આ રજૂઆત કરવા માટે, લેખિત ફરિયાદ કરવા માટે સાંજે 4 કલાકે રાજ્ય ચૂંટણી પંચની કચેરી ખાતે પહોંચી રહ્યું છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।